ઓલમોસ્ટ અહીંથી પ્રયાગરાજ લગભગ 20 કિલોમીટર હજુ દૂર છે. યસ આવે છે ગુડ ગુડ. તો ઓલમોસ્ટ અહીંથી અત્યારે પ્રયાગરાજ લગભગ 20 કિલોમીટર દૂર છે. અને આજે તમે જુઓ છો અત્યારે જે ટ્રાફિક છે ઓલમોસ્ટ આ ટ્રાફિક 10 કિલોમીટર અત્યારે લાંબુ છે. તો લગભગ અમે 6 વાગ્યાની આસપાસ અમે એ બાજુ ટ્રાફિકમાં અમે ફસાયેલા છીએ. અને 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી વાગી રહ્યા છે 8:30. મિત્રો વધીને અમે લગભગ ઓલમોસ્ટ 100 મિનિટથી અમે ખાલી ગાડી આગળ વધી છે. તો જે લોકો પ્રયાગરાજ આવા અત્યારે ઈચ્છે છે તો એ તમામ વસ્તુ રાખજો કે એવો લોભ જે શાહી સ્નાન છે એમાં જ આવું. કારણ કે જો તમે 8 દિવસમાં આવશો તો બની શકે છે કે તમને મોકો મળી જાય સ્નાન કરવા માટે. બાકી તમે હાલની પરિસ્થિતિ જો તમે જોશો તો ઓલમોસ્ટ બધે જ આખા ઇન્ડિયામાંથી અલગ અલગ ખૂણેથી ગાડીઓ આવી છે. અને આ જ ટ્રાફિકમાં અમારી પણ ગાડી એક બાજુ અટવાયેલી છે લગભગ અહીંથી 2 કિલોમીટર આગળ. અમે વોક કરતાં આગળ આવીને પરિસ્થિતિ જોતા હતા કે ભાઈ ક્યાં છે. પણ અહીંનો આ જે બ્રિજ છે આને બંધ કરવામાં આવ્યું છે. છતાં પોલીસવાળી મિત્ર જોડે પણ મેં વાત કરી કે ભાઈ શું તકલીફ છે. તે જણાવે છે કે અહીંથી લગભગ 2 કિલોમીટરની આગળ એ જે સર્કલ છે ત્યાંથી 4 બાજુથી પબ્લિક આવી રહી છે. તો આ લોકો અલ્ટરનેટ અડધો મતલબ કલાકે એક રસ્તો ખોલી રહ્યા છે. કારણ કે અંદર જતાં લગભગ મોટી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો ખાસ જે મિત્રો ઈચ્છે છે કે ભાઈ તમારે પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે આવવું છે તો મિત્રો મગજમાં રાખજો કે શાહી સ્નાનનો લોભ મગજમાં ન રાખતા. કારણ કે અહીં બાજુ જે તકલીફ અમે વેઠી રહ્યા છીએ, અમે લગભગ કાલે સાંજે 6 વાગ્યા વડોદરાથી નીકળ્યા હતા, નોન સ્ટોપ ગાડી ચલાવી હતી. બટ આજે એક ભાઈ થોડી તબિયત લથડી હતી એટલા કારણે અમે થોડી ગાડી ઊભી રાખી લગભગ 2 કલાક. જો અમે 2 કલાક ઊભી ન રાખી હોત તો લગભગ અત્યારે પણ અમે ત્યાં પણ પાર્કિંગમાં પહોંચી ગયા હોત. પણ અત્યારે અમે વચ્ચે અટવાઈ ગયા છે અને પરિસ્થિતિ અત્યારે એવી છે કે ના તો અમે ત્યાંથી નીકળી શકીએ છીએ, ના અમે આગળ ગયા વગર કોઈ ઉદ્ધારે નથી. તો મિત્રો અત્યારે આ પરિસ્થિતિમાં છું. અને જેટલા મિત્રોએ મને પર્સનલી જે લોકોએ મને મેસેજ કર્યા ટેલિગ્રામ પર કે ભાઈ તમે વિડીયો કેમ નથી નાખી રહ્યા, તો મિત્રો હવે ઓલમોસ્ટ 3 દિવસ હું અહીં પ્રયાગરાજમાં છું તો મે બી પોસિબલ નથી કે હું રનિંગ કે એના માટે કોઈ વિડીયો બનાવી શકું. પણ મિત્રો શ્યોર કે જ્યારે હું અહીંથી સ્નાન કર્યા પછી જ્યારે વડોદરા પાછું રિટર્ન આવીશ તો આપણે લેખિત માટે ખૂબ સારું આયોજન કરવાના છીએ. જે મુજબ તૈયારી હું કરીશ પીએસઆઈ માટે અને કોન્સ્ટેબલ માટે એ તમામ બાબત હું તમારી જોડે શેર કરીશ. પણ હાલ મહત્ત્વનું હતું મારે, કારણ કે જે રીતે અમે મગજમાં રાખ્યું ભાઈ અમારે શાહી સ્નાન કરવું છે અને અમે અહીં આવી ગયા, પણ અહીં આવી ગયા પછી હાલ જે પરિસ્થિતિ અમારી છે કે અમે આગળ નથી જઈ શકતા. તો સેમ પરિસ્થિતિ અત્યારે કોઈ વ્યક્તિ જો ઈચ્છતો હોય કે ભાઈ મારે અહીં બાજુ આવવું છે એ લોકો ન અટવાય તેના કારણે ખાસ આ લાઈવ કરેલ છે. તો મિત્રો તમે જુઓ છો પરિસ્થિતિ, કારણ કે આપણે સાંભળતા હોઈએ છીએ, આપણે રીલ્સ જોતા હોઈએ છીએ કે ભાઈ બહુ પબ્લિક છે, અધર પબ્લિક છે. પણ અત્યારે હૈયાત અહીં બાજુ આવ્યા પછીની જે પરિસ્થિતિ છે મિત્રો ખરેખર બહુ મતલબ જે ભક્તો જે ઉમટ્યા છે સનાતની જે, કારણ કે આનું સ્નાનનું જે મહત્ત્વ આપણે તમામ જાણીએ જ છીએ, પણ જે પરિસ્થિતિ છે આપણે તેને પણ નિગ્લેક્ટ ન કરી શકીએ. તો ખાસ તમે જોઈ રહ્યા છો કે અહીં બાજુ મારો મિત્ર મારી સાથે જ આવ્યો છે અહીં બાજુ, અને આ જે પોલીસવાળા ભાઈ ઊભા છે અમે એમના જોડે પણ વાત કરી કે ભાઈ એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું છે. તો તેમની તારીખ વસ્તુ અમને શીખવાડી બતાવી છે કે એકચ્યુઅલ પ્રોબ્લેમ શું થઈ રહ્યું છે, કેવી વસ્તુ છે. તો હવે જોઈએ છે કે ક્યારે અમારો નંબર આવશે, ક્યારે અમને સ્નાન કરવા માટે મળશે. બાકી આજે ફોકસલીને ડેડિકેટેડલી એવું તો છે કે એની હાવ અમે સ્નાન તો કરવું જ છે. તો ભલે અહીં બાજુ અમને મતલબ ચાલીને 10-15 કિલોમીટર હજુ અંદર જવું પડશે ચાલીને, એ ચાલી લઈશું કારણ કે બહુ દોડ્યા છે આ વખતે, તો ચાલવામાં પણ વાંધો નથી. પણ મહત્ત્વનું છે કે જે મારા 2 મિત્રો છે અત્યારે ગાડીમાં બેસીને જે ગાડી અટવાયેલી છે, બસ એ ગાડી સેફલી પાર્કિંગમાં જો એકવાર પહોંચી જાય તેના પછી અમને વાંધો નથી. તો લેટ્સ સી શું થાય છે. બાકી ટ્રાય કરીશ કે એક બ્લોગ બનાવું, એ બ્લોગમાં ખાસ તમને બતાવીશ કે જે લોકો અત્યારે જે આગામી દિવસમાં આવવા ઈચ્છે છે પ્રયાગરાજમાં, તો તમે કઈ રીતે ઇઝીલી આવી શકો છો. બાકી તો અમે 22 તારીખથી અમને બહુ એફર્ટ્સ લગાવ્યા, બહુ અમે સેટિંગે કર્યા, ઘણા બધા અમે સોર્સ લગાવ્યા, પણ અમે ટિકિટ ના થઈ, એટલે રેલવેમાં ટિકિટ ના થઈ. અંતે મારો મિત્ર છે કે જે બહુ મતલબ આવું હતું કે ભાઈ એની આપણે 19 તારીખે ત્યાં બધું સ્નાન કરવું છે. કલંકી કર્યું 1 કલાક પહેલાં કે ભાઈ આપણે જતા રહીએ નાહવા માટે, તો ગાડી લીધી 1 કલાકમાં નક્કી કે અમે ઉપડી ગયા. પણ હાલ અહીં બાજુ આવીને અટવાઈ ગયા છે. તો મિત્રો આગળની પરિસ્થિતિ શું છે તમામ વસ્તુ તમને અપડેટ સાથે હું બ્લોગમાં આપીશ. તો ખાસ બન્યા રહેજો. અને આપણા જેટલા ફોલોવર, જેટલા સબસ્ક્રાઈબર છે મિત્રો, આપ તમામ વતી હું માં ગંગા મૈયાને હું પ્રાર્થના કરીશ, હું સ્નાન કરીશ, ત્યારે મારા મગજમાં એક વસ્તુ ચાલશે કે જે આપણા ફોલોવર્સ છે, કે જે આપણા જે લોકો આપણા પર ટ્રસ્ટ રાખે છે, એ તમામ મિત્રો એક્ઝામમાં ખૂબ સારું પરફોર્મ કરી શકે અને સારું રિઝલ્ટ મેળવી શકે. તો મિત્રો ચલો તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે કેવી પરિસ્થિતિ છે, અને અમે જે અપડેટ હું તમને આપતો રહીશ બ્લોગના માધ્યમથી. તો મિત્રો પ્લીઝ બન્યા રહેજો અને ખાસ હું ધ્યાન રાખજો. ચલો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.